નમસ્કાર, રાજકોટ મિરરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। ફરી એક નવી રજૂઆત સાથે અમે હાજર છીએ અને આજની રજૂઆત એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ બની રહેવાની છે। એટલા માટે કે આજના સમયમાં ધ્યાને લઈએ તો એન્જિનિયરિંગની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણા બધા વિકલ્પો મળતા હોય છે। આઈટી એન્જિનિયરિંગ હોય, કમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગ હોય, ઘણા બધા વિકલ્પો વિદ્યાર્થીઓને મળી રહેતા હોય છે। તો આ ઘણા બધા વિકલ્પો પૈકીનો એક વિકલ્પ જે છે એ છે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી। તો આજે આપણે એ જ એન્જિનિયરિંગ વિશે વાત કરવાની છે કે આખરે આ ક્ષેત્રમાં ફ્યુચર કેવું છે અને પ્રેક્ટિકલ ફિલ્ડ કેવા પ્રકારે રહેતું હોય છે, કેવા પ્રકારની સ્કિલ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે છે। તો આ જ તમામ બાબતને લઈ ખાસ વાતચીત કરવાની છે અને ખાસ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રોફેસર વિજય દુબે કે જેઓ મારવાડી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર છે, જેઓ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એમ્બેડેડ સોફ્ટવેર, વાયરલેસ સેન્સર નેટવર્ક્સના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે અને 12 વર્ષથી એકેડેમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે। સ્વાગત છે આપનું અમારી આ રજૂઆતમાં। સર, સૌપ્રથમ તો આપણે આજે આઈસીટી બ્રાન્ચ વિશે વાત કરવાના જ છીએ, પણ એ પહેલાં મારે આપને એક મૂળ પ્રશ્ન એ પૂછવો છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરે છે અને એમનું એ નક્કી છે કે હવે એમને અભ્યાસ એન્જિનિયરિંગનો કરવો છે, એમની પાસે ઘણા બધા વિકલ્પો છે, પણ એ ઘણા બધા વિકલ્પોમાંથી એમને કઈ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવો જોઈએ, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ, એ માટે એમને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? હા, સૌપ્રથમ તો વંદે માતરમ બધાને। હું રાજકોટ મિરર મારવાડી યુનિવર્સિટી તરફથી આભારી છું કે જેમને આ પ્લેટફોર્મ ઉપર સરસ મજાની વાત કરવા માટે ઇન્વાઇટ કરેલા છે। તમારો જે ક્વેશ્ચન છે કે વિદ્યાર્થીઓ જે છે અથવા તો વાલીઓ જે છે કઈ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં અભ્યાસ કરવો, તેના ઘણા બધા પરિબળો હોઈ શકે। જેમ કે બ્રોડ પર્સપેક્ટિવમાં જો આપણે વિચારીએ તો વિદ્યાર્થી જે છે અથવા તો વાલીઓ છે એ સૌથી પહેલાં પોતાના ઇન્ટરેસ્ટને મૂકશે। ખરેખર મારો ઇન્ટરેસ્ટ જે છે એ જે તે બ્રાન્ચમાં મેચ થાય છે કે નહીં। એક વખત ઇન્ટરેસ્ટ નક્કી કરી લીધા પછી વિદ્યાર્થીઓએ હંમેશા વિચારવું જોઈએ કે ચોઇસ ઓફ લર્નિંગ શું છે, અલગ અલગ કેટલા પ્રકારના વિષયો જે છે એ મને ભણવા મળશે, 4 વર્ષ પછી માર્કેટમાં શું સ્થિતિ હશે, કયા કયા ડોમેઇનમાં હું એપ્લિકેશન્સ કરી શકીશ। તો આ બધા ડોમેઇન જે છે એ પ્રાઇવેટ સેક્ટર પણ હોઈ શકે, ગવર્મેન્ટ સેક્ટર પણ હોઈ શકે। તો વિદ્યાર્થીઓના મગજમાં આ બ્રોડ રીતે આ પર્સપેક્ટિવ જે છે હોવા જોઈએ। એના સિવાય વાલીઓ તથા વિદ્યાર્થીઓએ હંમેશા વિચારવું જોઈએ કે જે તે યુનિવર્સિટીમાં હું એડમિશન લઈ રહ્યો છું એ યુનિવર્સિટીનું એક્રેડિટેશન સ્ટેટસ શું છે, એ યુનિવર્સિટીની ફેસિલિટીઝ શું છે, યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રી કોલાબરેશન્સ શું છે, ઇન્ટરનેશનલ કોલાબરેશન શું છે, એની લેબોરેટરી ફેસિલિટી, લાઇબ્રેરી ફેસિલિટી, અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, અધર સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ, આ બધા પેરામીટરો જે છે એ મેટર કરે છે। અને ત્રીજો જે મહત્વનો પરિબળ છે એ છે જે ડિપાર્ટમેન્ટમાં તમે એડમિશન લઈ રહ્યા છો એ ડિપાર્ટમેન્ટની પોતાની ટીચિંગ લર્નિંગ પ્રોસેસ શું છે, એમની અસેસમેન્ટ પ્રેક્ટિસીસ શું છે, એ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સની સક્સેસ સ્ટોરી શું છે, સ્ટુડન્ટ્સ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ક્યાં પરફોર્મ કરે છે, કઈ કોમ્પિટિશન્સ જીતે છે, કયા ઇવેન્ટમાં સારું પરફોર્મ કરીને સારું પ્લેસમેન્ટ મેળવે છે, ડિપાર્ટમેન્ટના પોતાના પ્લેસમેન્ટ શું છે। તો આ બધા પરિબળો જે છે એ વિદ્યાર્થીઓને અને વાલીઓને એક સચોટ નિર્ણય લેવામાં મદદરૂપ થશે। બિલકુલ, આમ તો ઘણા બધા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે, પણ મૂળ મુદ્દાની વાત કરીએ તો સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ સેન્ટ્રલ લેવલ પર રાખવો જોઈએ અને પસંદગી કરવી જોઈએ। આજે આપણે ખાસ વાત કરવાની છે આઈસીટી એન્જિનિયરિંગ વિશે। તો આઈસીટી એન્જિનિયરિંગ વિશે સરળ ભાષામાં સમજવું છે કે આ કન્સેપ્ટ શું છે? આઈસીટી એન્જિનિયરિંગ જે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે, જે સોફ્ટવેર પ્લસ ઇલેક્ટ્રોનિક્સનું તમે આને સમન્વય કહી શકો કે જેમાં સોફ્ટવેર પ્રોગ્રામિંગ પ્લસ હાર્ડવેર પ્રોગ્રામિંગ આ બંને સ્કિલ સેટ જે છે એ મિક્સ, એક આપણે કહીએ ને કે મિક્સ સ્કિલ સેટ વાળો વિદ્યાર્થી કે જે સોફ્ટવેરમાં પણ નિપુણ છે અને હાર્ડવેર પ્રોગ્રામિંગમાં પણ નિપુણ છે, વિદ્યાર્થીઓ પાસે તકની ભાષામાં જો આપણે વાત કરીએ તો કોઈ પણ સોફ્ટવેરની કંપનીમાં વિદ્યાર્થી એપ્લાય કરી શકે, જોબ મેળવી શકે। એ પછી ગવર્મેન્ટ સેક્ટર હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય,
કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની કંપનીમાં એમ્બેડેડ સિસ્ટમ્સ જે એક એરિયા છે, VLSI ચિપ ડિઝાઇન જે એક એરિયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને ખબર હશે કે ગુજરાત ગવર્મેન્ટે 2023માં ચિપ મેન્યુફેક્ચરિંગમાં બહુ મોટું સ્ટેપ લીધું છે. ભારત જે છે એ સમગ્ર વિશ્વમાં 6થું કન્ટ્રી બનવાનું છે કે જે ચિપ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરશે. અને લકીલી એની ઓપોર્ચ્યુનિટી જે છે એ ગુજરાતની આસપાસના ગાંધીનગર, સાણંદ, ધોલેરા વિસ્તારોમાં માઇક્રોન જેવી જાયન્ટ કંપનીઝે પોતાના સેટઅપ જે છે એ કરેલા છે. 2028 સુધીમાં આ પ્લાન્ટ્સ જે છે એ ફંક્શનલ થશે અને એની ઓપોર્ચ્યુનિટી ડાયરેક્ટલી એક નવો સ્કિલ સેટ જોશે કે જે ચિપ ડિઝાઇન સેક્ટરમાં એઝ અ ડિઝાઇન એન્જિનિયર, ટેસ્ટિંગ એન્જિનિયર વર્ક કરી શકે. એ ઉપરાંત તમે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની કોઈ પણ પ્રોડક્ટ લઈ લો. તમારા ઘરમાં વોશિંગ મશીન હશે, સ્માર્ટ એસી, સ્માર્ટ રેફ્રિજરેટર, અત્યારે દરેક પ્રોડક્ટની સામે આપણે સ્માર્ટ વર્ડ યુઝ કરીએ છીએ. તમે સ્માર્ટ વર્ડ યુઝ કરો છો, દેટ મીન્સ કે એની અંદર તમે પ્રોગ્રામેબલ ડિવાઇસ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, જેનું એઝ એન એન્જિનિયર તમારે પ્રોગ્રામિંગ કરવાનું છે. અને ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે 2030 સુધીમાં તમે દરેક વ્યક્તિ એટલીસ્ટ 50 સેન્સર સાથે ઘેરાયેલો છે. તો આ જે એક આખું સેન્સર IoTનું ફિલ્ડ છે, ચિપ ડિઝાઇનનું ફિલ્ડ છે, સોફ્ટવેરનું આખું તમે વેબ ડેવલપમેન્ટ લઈ શકો, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ લઈ શકો, તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇટ સેલ્ફ લઈ શકો, તમે ક્લાઉડ સાઇડ તમારું સેટઅપ કરી શકો, તમે સિક્યુરિટી સર્વિસીસ લઈ શકો, તમે AI/MLમાં પણ તમારું કરિયર જે છે એ સેટઅપ કરી શકો. તો ICTની જે બ્રાન્ચ છે એ તમને એક 360 ડિગ્રી ઓપોર્ચ્યુનિટી આપે છે. ISROનું એક નોટિફિકેશન કદાચ જે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો જોવા માંગતા હોય તો ISROએ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં એન્જિનિયર્સ, સાયન્ટિસ્ટનું જ્યારે રિક્રુટમેન્ટ નોટિફિકેશન આપ્યું તો ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં પણ ICTના વિદ્યાર્થીઓ એલિજિબલ હતા. જ્યારે સોફ્ટવેર સેક્ટરનું રિક્રુટમેન્ટ આપ્યું, નોટિફિકેશન આપ્યું, તેમાં પણ ICTના વિદ્યાર્થીઓ એલિજિબલ હતા. તો ISRO જે છે એ પણ સમજે છે કે ICT જે છે એક મિક્સ્ડ સ્કિલ સેટ માણસ છે કે જે ઇલેક્ટ્રોનિક્સ પ્લસ સોફ્ટવેરને કમ્બાઈન કરીને વન્ડર્સ જનરેટ કરી શકે, સારી સારી સ્માર્ટ ડિવાઇસીસ, સ્માર્ટ પ્રોડક્ટ્સ જે છે એ જનરેટ કરી શકે અને અલગ રીતે પોતાનું કરિયર જે છે એ બંને ડોમેઇનમાં સેટઅપ કરી શકે. બિલકુલ. ગુજરાતમાં ICT એન્જિનિયરિંગની બ્રાન્ચ કઈ કઈ કોલેજોમાં ઉપલબ્ધ છે? ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીએ સૌથી પહેલાં ગુજરાતમાં આ કોર્સની શરૂઆત કરેલી હતી. DICTથી આપણે એને ઓળખીએ છીએ. એ સિવાય અદાણી છે, PDEU છે, મારવાડી યુનિવર્સિટી, અમે 2017માં આ કોર્સની શરૂઆત જે છે એ કરેલી. અને SAL છે, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસમાં VGEC છે, પછી ભાવનગર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. તો ઘણી બધી કોલેજીસ છે જે આ કોર્સ જે છે એ ચલાવે છે. 1200 કરતાં વધારે સીટ અત્યારે ગુજરાતમાં ICT વિદ્યાશાખામાં, ICT બ્રાન્ચમાં અવેલેબલ છે. ખાસ વસ્તુ કે આ બધી જે છે ટોપ મેરિટ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ આ કોર્સ જે છે એ ચલાવે છે. સર, જેમ આપે કહ્યું તેમ કે 360 ડિગ્રી ઓપોર્ચ્યુનિટીની આપે વાત કરી, તો ખાસ જ્યારે અભ્યાસ પૂરો થાય છે ત્યારબાદ પ્રેક્ટિકલ ફિલ્ડમાં વિદ્યાર્થી એન્ટર થાય ત્યારે આગળ જતાં એને કેવા કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળી રહે છે, આગળ કેવા પ્રકારે એમના માટે અવકાશ રહેતા હોય છે આ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં જેમ આપણે વાત કરી, આગળ જતાં વિદ્યાર્થીઓ પાસે એક આપણે જે લર્નિંગ ટ્રેકની વાત કરીએ તો વિદ્યાર્થીઓ પાસે અમે ચોઇસ બેઝડ એજ્યુકેશન જે છે એ ફોલો કરીએ છીએ કે જેમાં વિદ્યાર્થી પોતાના ઇન્ટરેસ્ટ આધારિત સબ્જેક્ટ્સનું સિલેક્શન કરે. આનો મહત્વનો જે પાયો છે, જે વિચાર છે એ છે કે ઇન્ટરેસ્ટ આધારિત સબ્જેક્ટ જો વિદ્યાર્થી ભણશે તો એમાં એ વધારે સમય આપશે, સારામાં સારો પ્રોજેક્ટ કરશે અને કોન્ફિડન્સથી પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરી શકશે. હવે આ કેવી રીતે શક્ય બને છે? પહેલા 4 સેમેસ્ટર તમામ ડોમેનના, પછી એ સોફ્ટવેર ડોમેન હોય, ઇલેક્ટ્રોનિક્સ ડોમેન હોય, મશીન લર્નિંગ AIનો ડોમેન હોય કે પછી કમ્યુનિકેશન એન્જિનિયરિંગનો ડોમેન હોય, આ બધા ડોમેનના પ્રાઇમરી અને ઇન્ટરમીડિયેટ લેયરના સબ્જેક્ટ્સ જે છે એ વિદ્યાર્થીઓને એક્સપિરિયન્સ કરવા મળે. હવે માની લો તમે પહેલા સેમેસ્ટરમાં ફાઉન્ડેશન સ્કિલ્સ ઇન સેન્સર ઇન્ટરફેસિંગ સબ્જેક્ટ ભણ્યા, તમે એમાં સારામાં સારો પ્રોજેક્ટ કર્યો,
તમે જરૂરિયાત કરતાં વધારે સમય એમાં આપ્યો તો એનો મતલબ કે તમે આગળ ઇલેક્ટ્રોનિક્સ માટે તૈયાર છો. માની લો તમે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સબ્જેક્ટ ભણ્યો, તમે આગળ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ સ્ટડી કર્યું અને તમને એ સબ્જેક્ટ્સમાં વધારે સમય આપવાની ઈચ્છા થાય છે, વધારે પ્રોજેક્ટ્સ કરવાની ઈચ્છા થાય છે. એનો મતલબ કે તમારો આગળનો ટ્રેક જે છે એ સોફ્ટવેર બાજુ રહેશે. આગળ જતાં તમે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, એડવાન્સ જાવા, વેબ ટેકનોલોજી જેવા સબ્જેક્ટ્સ ભણી સોફ્ટવેર ડિરેક્શનમાં તમારું કરિયર બનાવશો. માની લ્યો તમને આર લેંગ્વેજ જેવા સબ્જેક્ટ્સ, પાયથન જેવા સબ્જેક્ટ્સ, ડેટા વિઝ્યુલાઇઝેશન, પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સ જેવા સબ્જેક્ટ્સ પસંદ પડે છે, તો એનો મતલબ છે કે તમે ડેટા સાયન્સ ફિલ્ડમાં પોતાનું કરિયર જે છે એ બનાવશો. આગળ જતાં તમે મશીન લર્નિંગ જેવા સબ્જેક્ટ્સ, ડીપ લર્નિંગ જેવા સબ્જેક્ટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સબ્જેક્ટ લેશો. અત્યારે વિદ્યાર્થીની પરિસ્થિતિ એ છે કે 12th પછી એમને આ કોઈ વસ્તુનો અનુભવ નથી, એમણે પોતે એક્સપિરિયન્સ નથી કરેલું. આઈસીટી મારવાડી યુનિવર્સિટીમાં આપણે પહેલા 4 સેમેસ્ટર વિદ્યાર્થીઓને દરેક ફિલ્ડના પ્રાઇમરી અને ઇન્ટરમીડિયેટ લેવલના સબ્જેક્ટ્સને એક્સપિરિયન્સ કરવા આપીએ છીએ. વિદ્યાર્થી પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે ડિસાઇડ કરે મારે આગળ મારું કરિયર કયા ફિલ્ડમાં બનાવવું છે. બાકી ફિલ્ડની વાત કરીએ તો મેં તમને જેમ વાત કરી, એઆઈ, મશીન લર્નિંગ, બિગ ડેટા, સોફ્ટવેર, સાયબર સિક્યુરિટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ચિપ ડિઝાઇન, એમ્બેડેડ સોફ્ટવેર, સેન્સર આઈઓટી, પછી બીજા વાયરલેસ ટેકનોલોજીસ, આ બધા ફિલ્ડમાં કરિયર જે છે એ પોસિબલ છે. પણ જે ચોઇસ બેઝ સબ્જેક્ટ સિલેક્શન છે એ વિદ્યાર્થીને સાચી દિશા આપશે. પોતાની ચોઇસ, પોતાના ઇન્ટરેસ્ટના સબ્જેક્ટમાં વિદ્યાર્થી સારામાં સારો પ્રોજેક્ટ કરશે, સારામાં સારું સ્ટડી કરશે અને એ રિઝલ્ટ્સ એને આઉટકમ પછી એ હાયર એજ્યુકેશન કરવા માંગતા હોય. 10% વિદ્યાર્થીઓ એવા હોય જે હાયર એજ્યુકેશનમાં જવા માંગે છે, 70%, 80% વિદ્યાર્થીઓ એવા છે જે પ્લેસમેન્ટ્સ મતલબ જોબ કરવા માંગે છે, 10% એન્ટરપ્રિન્યોરશિપમાં જવા માંગે છે. દરેક વિદ્યાર્થીને પોતાના ટેસ્ટ પ્રમાણે, પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણેનું કરિયર જે છે એ આઈસીટી પ્રોવાઈડ કરે છે. બિલકુલ, એટલે એક એક્સપિરિયન્સ અને એક ચોઇસ આ બંને ખૂબ મહત્ત્વના બની રહેતા હોય છે. પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બંનેના ઓપોર્ચ્યુનિટી મળી રહે છે, પણ ઇન્ડસ્ટ્રીની અપેક્ષાએ ખરું ઉતરવા માટે આઈસીટી એન્જિનિયરિંગમાં સ્કિલ એટલી મહત્ત્વની હોય છે, તો વિદ્યાર્થીઓ સ્કિલ કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? વર્ષોથી આપણે લોકો જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ વચ્ચે એક ગેપ જોવા મળે છે. આ ગેપને બ્રિજ આપણે કરીએ, આ ગેપને આપણે એલિમિનેટ કરીએ તો આ પ્રશ્નનું સમાધાન જે છે એ થઈ શકે. આઈસીટી એન્જિનિયરિંગમાં અમારે કોઈ પણ વિદ્યાર્થી, આજે 4 વર્ષનું એનું કરિયર છે, એકેડેમિક કરિયર, કે જેમાં એને અલગ અલગ સબ્જેક્ટ્સ ભણવાના છે. આ 4 વર્ષના એકેડેમિક કરિયરમાં વિદ્યાર્થીને 10 થી 12 મહિના જેટલી ઓપોર્ચ્યુનિટી મળે છે કે જે એ કંપનીના સમય અનુસાર લાઈવ પ્રોજેક્ટ્સમાં કામ કરે છે, જેને આપણે ઇન્ટર્નશિપ્સ મોડલ કહી શકીએ. એ મોડલ જે છે એ વિદ્યાર્થીઓને 4થા સેમેસ્ટરમાં મળે છે, એ મોડલ જે છે એ 6થા સેમેસ્ટરમાં મળે છે, 8મું સેમેસ્ટર આખું ઇન્ટર્નશિપ્સ એનું હોય છે. તો કંપનીમાં પ્લેસ થતા પહેલા વિદ્યાર્થી જે છે એની પાસે 10 થી 12 મહિનાનો અનુભવ જે છે ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં કામ કરવાનો છે. તો એ વિદ્યાર્થી જે છે એ બીજા વિદ્યાર્થી કરતાં થોડોક અલગ પડે છે. અત્યારે જ હું વાત કરું તો 4થા સેમેસ્ટરના 90% સ્ટુડન્ટ્સ અત્યારે ઇન્ટર્નશિપમાં છે. તો આ જે છે વસ્તુ એ વિદ્યાર્થીને કેપેબલ બનાવે છે કે જે ગેપ આપણે જોઈએ છીએ એ ગેપને કેવી રીતે એલિમિનેટ કરવો. પ્લસ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ સ્ટ્રેટેજીસ, ઇન્ડસ્ટ્રી સપોર્ટેડ લેબ્સ. આજે હું તમને વાત કરું, અમારે આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ઝુરુટેક જે અહેમદાબાદ બેઝડ કંપની છે, તો એના હાઈ એન્ડ પરફોર્મિંગ વર્ક સ્ટેશન્સ જે છે અવેલેબલ છે. આજે કોઈ વિદ્યાર્થી મશીન લર્નિંગમાં કામ કરે છે, કોઈ સારો પ્રોજેક્ટ બનાવે છે, તો એ પ્રોજેક્ટને રન કરવા માટે તમારી જે વર્ક સ્ટેશન્સ જોશે, તો વિદ્યાર્થી લાઈવ લેબમાં જઈને ટેસ્ટ કરી શકે છે કે એના જે વિચારેલા હતા એ પ્રમાણે એમને રિઝલ્ટ મળે છે કે નહીં. તો આ બધા જે સ્ટેપ્સ જે અમે લઈએ છીએ એ વિદ્યાર્થીને એક સ્કિલ બાજુ લઈ જાય છે. સ્કિલની આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગમાં સર્વાઈવ કરવા માટે વિદ્યાર્થીઓને ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇનોવેશન, પછી ફિલ્ડ ગમે તે હોય, તો એને સંતોષવા માટે વિદ્યાર્થીઓને આપણે શું પીરસીએ છીએ? ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ થ્રુ વિદ્યાર્થીઓ આસપાસના પ્રોબ્લેમ્સને સમજવા માટે કેપેબલ છે.
પોતાની જે શીખેલી સ્કિલ્સ છે એમને એ લોકો પ્રોબ્લેમ્સ એનાલાઇઝ કરીને એ પ્રોબ્લેમ્સને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સક્ષમ છે. તો આ બધા જે પરિબળો છે, આ બધા જે સ્કિલ ઇમ્પ્રુવમેન્ટના એફર્ટ્સ જે આપણે કરીએ છીએ, એ એફર્ટ્સ જે છે વિદ્યાર્થીઓને 4 વર્ષની જર્નીમાં એક લેવલ સુધી પહોંચાડે છે કે એ એક કોન્ફિડન્ટ છે અને એ હેપીલી કોઈ પણ ઇન્ટરવ્યૂઝને, કોઈ પણ એન્ટરપ્રિન્યોરશિપ ઓપોર્ચ્યુનિટીને કે રિસર્ચ ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટીઝને ઇઝીલી ક્રેક કરે છે. જી સર, આગળ એ પૂછવાનું થાય છે કે વિદ્યાર્થીઓના લર્નિંગ કર્વને સુધારવા કયા સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસીસને અનુસરવામાં આવે છે? લર્નિંગ કર્વ જે છે એ એજ્યુકેશનમાં બહુ મહત્વની વસ્તુ છે. ફર્સ્ટ યરમાં જ્યારે વિદ્યાર્થી એડમિશન લે છે, આજે હું તમને એક સિમ્પલ વાત કરું તો મારા ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે. 60 વિદ્યાર્થીઓનું માઇન્ડસેટ જે છે એ ડિફરન્ટ છે. એમાંથી 10 વિદ્યાર્થીઓ તમે કદાચ એને ફાસ્ટ લર્નર કેટેગરીમાં મૂકી શકો, 5 વિદ્યાર્થીઓ એવા હશે કે જે એને તમે બિલો એવરેજ લર્નર કેટેગરીમાં મૂકી શકો અને બાકીના વિદ્યાર્થીઓને કદાચ તમે એવરેજ લર્નર કેટેગરીમાં મૂકી શકો. સૌથી પહેલી વસ્તુ જે છે એકેડેમિક્સમાં લર્નર સેન્ટ્રિક અપ્રોચ. લર્નર સેન્ટ્રિક અપ્રોચ જે છે એ શું જસ્ટિફાઈ કરે છે કે ફાસ્ટ લર્નરને તમે એક્સટેન્ડેડ લર્નિંગ માટે કયા પ્રકારના કોમ્પ્લેક્સ અસાઇનમેન્ટ્સ આપો છો. એવરેજ લર્નરનું લર્નિંગ ઇમ્પ્રૂવ કરવા માટે એને ઇઝીથી મોડરેટ લેવલમાં ટ્રાન્ઝિટ કરવા માટે તમે કયા પ્રકારના અસાઇનમેન્ટ્સ આપો છો, કઈ પ્રકારની ક્લાસરૂમ સ્ટ્રેટેજીસ જે છે એ તમે ફોલો કરો છો. ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં એક લર્નર સેન્ટ્રિક અપ્રોચ આપણે ડ્રાસ્ટિકલી બધા સબ્જેક્ટ્સમાં ફોલો કરીએ છીએ. બીજી જે મહત્વની વસ્તુ છે જેમાં ચોઇસ બેઝડ સબ્જેક્ટ સિલેક્શન, જે મેં આપને વાત કરેલી, કે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણેના સબ્જેક્ટ જે છે એ સિલેક્ટ કરે છે, એ પ્રમાણેના પ્રોજેક્ટ્સ કરે છે. તો એ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટીની તમે યુએસપી કહી શકો. એના સિવાય જો આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રેક્ટિસીસ જે આપણે ફોલો કરીએ છીએ, જેમાં લર્ન બાય ડુઈંગ, લર્ન બાય એક્સપિરિયન્સ મોડલ. થિયરી પ્રેક્ટિકલ જેવું કંઈ નહીં, વિદ્યાર્થીઓ લેબમાં જ બેઠા છે, એ જ તમારી થિયરી છે, એ જ તમારું પ્રેક્ટિકલ છે. હું એઝ અ ફેકલ્ટી લાઈવ તમને કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરીને કરાવું છું, ત્યારે ને ત્યારે તમારે લેબમાં કરવાનું. એવું કોઈ મોડલ જ નહીં કે આજે મેં થિયરી લીધી અને 2 દિવસ પછી એની લેબોરેટરી હશે, 50% વિદ્યાર્થી ભૂલી જશે. ત્યારે ને ત્યારે લાઈવ તમારે એ વસ્તુઓને સોલ્વ કરવાની, લાઈવ તમારે જે કંઈ પણ ડાઉટ્સ હોય ઇન્સ્ટ્રક્ટર સાથે કન્સલ્ટ કરવાના. તો આ જે અપ્રોચ જે છે એ વિદ્યાર્થીઓની લર્નિંગ એબિલિટીઝને ઇમ્પ્રૂવ કરે છે, એમનામાં ઇન્ટરેસ્ટ વધે છે. અલગ અલગ એક્ટિવ લર્નિંગ સ્ટ્રેટેજીસ, આજે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આજે મેં મારો એક લેક્ચર પૂરો કર્યો તો મારું એક 5 ક્વેશ્ચનનું અસાઇનમેન્ટ છોકરાઓએ એ જ દિવસે રાત્રે 12 વાગ્યા પહેલાં સબમિટ કરવાનું. આ મોડલ આપણે એટલા માટે ફોલો કરીએ છીએ, તમે ગમે તેટલો સારો લેક્ચર ડિલિવર કરો, કદાચ હાર્વર્ડના પ્રોફેસર આવીને લેક્ચર ડિલિવર કરે, વિદ્યાર્થીઓ જે છે જો એ લેક્ચર પછી કામ નહીં કરે તો એમનું રિટેન્શન જે છે 1 વીક પછી કંઈ નહીં હોય. તો દરેક લેક્ચર પછીની જે એક્ટિવિટીઝ ડિઝાઇન કરવી, દરેક લેબ પછીની એક્ટિવિટીઝ ડિઝાઇન કરવી, જેથી કરીને નેક્સ્ટ સેશનમાં જ્યારે સ્ટુડન્ટ આવે ત્યારે એ આખા સેશનને એન્જોય કરે, એ સમજી શકે કે હું ક્યાં હતો અને ક્યાં જઉં છું. તો આ જે અપ્રોચ છે એક્ટિવ લર્નિંગ સ્ટ્રેટેજીસ જેને અમે કહીએ છીએ, તો એ જે અપ્રોચ અમે ટીચિંગમાં ખાસ કરીને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. ટીચિંગ લર્નિંગ સિવાય વિદ્યાર્થીઓનો સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અસેસમેન્ટ. 12th સુધી વિદ્યાર્થીઓને કેવું એક પેન એન્ડ પેપર મોડ હોય કે વિદ્યાર્થીઓ જે છે એ તૈયારી કરે છે, મગઅપ કરે છે, એક્ઝામ્પલ સોલ્વ કરે છે અને છેલ્લે લાસ્ટમાં એક પેપર આવે છે જેમાં એ પોતાનું બધું તૈયાર કરેલું જે છે એ લખી નાખે છે. અમુક વિદ્યાર્થીઓ એ મોડલમાં સક્સેસફુલ થાય છે, અમુક વિદ્યાર્થીઓને એ મોડલમાં 50 થી 70ની આસપાસની રેન્જમાં માર્ક્સ આવે છે. એનો મતલબ એવો નથી કે 50-70ની રેન્જમાં આવેલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ જે છે એ નબળા છે. એ વિદ્યાર્થીઓ પણ સારા છે, કદાચ એ મોડલ જે છે એમાં એ સૂટ થતા નથી. તો અસેસમેન્ટ પ્રેક્ટિસ જે છે એ મેટર કરે છે. અમે આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ઇનોવેટિવ અસેસમેન્ટ પ્રેક્ટિસીસ જે છે એને ફોલો કરીએ છીએ, જેમાં તમે અલગ અલગ નામ જેમ કે પ્રેક્ટિકલ એક્ઝામ્સ, ઓપન બુક ટેસ્ટ, ટેક હોમ ટેસ્ટ. ઓપન બુક ટેસ્ટમાં વિદ્યાર્થીઓ મટીરિયલ લઈને ક્લાસમાં જઈ શકે,
પણ જે ક્વેશ્ચન પેપરનું લેવલ જે છે એ રીતે સેટ કરવામાં આવે કે તમારી પાસે મટીરિયલ હશે એનો રેફરન્સ લઈને તમે કરી શકો, બાકી તમારી પાસે ઓપોર્ચ્યુનિટી નથી. તો તમારો વિદ્યાર્થીનો આખો થિંકિંગ ડાયમેન્શન જે છે એ ચેન્જ થાય છે. ટેક હોમ ટેસ્ટમાં વિદ્યાર્થીઓ રિસોર્સિસ યુઝ કરીને એક ઓપન એન્ડેડ પ્રોબ્લેમ્સને, ઓપન એન્ડેડ ચેલેન્જીસને સોલ્વ કરતા હોય છે, જેમાં અમારો કન્સર્ન એ નથી કે ભાઈ તમે મોઢે જ લખો, મગઅપ કરો, કે એ કોઈ થિયરીમાં આપણે બિલીવ કરતા નથી. લોંગ અવર કોડિંગ અમે પ્રમોટ કરીએ છીએ. લોંગ અવર કોડિંગ જે છે એ એક એવી સ્ટ્રેટેજી છે કે જેમાં વિદ્યાર્થી સવારે 8 વાગે આવી જાય લેબમાં, સાંજે 6 વાગ્યા સુધી એમને લેબમાં જ રહેવાનું. પ્રોબ્લેમ બાય પ્રોબ્લેમ એમનું ટિફિન લઈને એ લોકો આવી શકે, માત્ર ને માત્ર બાયો બ્રેક. એક 10 કલાક એક ચેર ઉપર બેસીને અલગ અલગ લેયરના પ્રોબ્લેમ સોલ્વ કરવાની પ્રેક્ટિસ છે કે જે રિગરસલી અમે ફોલો કરીએ છીએ, જેમાં એ લોકો ટીમવર્ક શીખે છે, સ્કિલ એક્સચેન્જ થાય છે, અને આ બધી વસ્તુઓ જે છે એ વિદ્યાર્થીને ઇમ્પ્રૂવ કરે છે કે એનું જે લેવલ હતું ત્યાંથી એનો લર્નિંગ કર્વ જે છે એ ઇમ્પ્રૂવ થાય છે. બિલકુલ. સ્ટાન્ડર્ડ ટીચિંગ લર્નિંગ અને મૂલ્યાંકન પદ્ધતિ અનુસર્યા બાદ કેવા પરિણામો પ્રાપ્ત થયા છે? સ્ટાન્ડર્ડ ટીચિંગ લર્નિંગ એન્ડ અસેસમેન્ટ પ્રેક્ટિસીસને આપણે અમુક એક્ઝામ્પલ્સ હું તમને સેટ કરું. હમણાં 2024ની જ વાત કરીએ તો મેં તમને જેમ વાત કીધું કે આઈસીટી જે છે એ એક ડાયવર્સિટીનું ફિલ્ડ છે કે જેમાં તમારી પાસે સોફ્ટવેર ડોમેનમાં ઓપોર્ચ્યુનિટીઝ છે, જેમાં તમારી પાસે ઇલેક્ટ્રોનિક્સ ડોમેનમાં ઓપોર્ચ્યુનિટી છે. એનું જ એક બેસ્ટ એક્ઝામ્પલ છે, આ વખતે ઝોનલ લેવલની સ્કિલ ઇન્ડિયા કોમ્પિટિશન હતી. ઝોનલ લેવલ એટલે અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ જે છે એ એમાં પાર્ટિસિપેટ કરતા હોય. તો ઝોનલ લેવલની સ્કિલ ઇન્ડિયા 2024 કોમ્પિટિશનમાં જતન સંઘવી, હસ્તી હજીપરા આ બે વિદ્યાર્થીઓ વેબ અને મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક ઉપર આવ્યા. ધ્રુવ વ્યાસ કરીને એક વિદ્યાર્થી છે, ઇલેક્ટ્રોનિક્સ ડોમેનમાં સેકન્ડ રેન્ક ઉપર આવ્યો. આ ત્રણેય એક જ ક્લાસના વિદ્યાર્થીઓ છે. એક સોફ્ટવેરમાં એક્સલન્ટ, બીજો ઇલેક્ટ્રોનિક્સમાં એક્સલન્ટ. તો આ જે ઓપોર્ચ્યુનિટી છે એ વિદ્યાર્થીઓને મળેલી છે. આના સિવાય રિસર્ચ ઇન્ટર્નશિપ્સ જે છે, અલગ અલગ બીજી ઇન્ટર્નશિપ્સ છે, રિસર્ચ પેપર રાઇટિંગ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે કે જેમાં છોકરાઓ ડિઝાઇન પેટન્ટ્સ કરતા હોય, સોફ્ટવેર કોપીરાઇટ્સ કરતા હોય કે આજે હું કોઈ એક કામ કરું છું તો એ કામ જે છે એ ઇનોવેટિવ છે, એનું તમને ઇન્ડિયન પેટન્ટ ઓફિસ સર્ટિફિકેશન આપે. દરેક બીજા વિદ્યાર્થી પાસે, આઈસીટીના વિદ્યાર્થી પાસે આ રીતની અચીવમેન્ટ્સ જે છે એ હોય છે. તો જે યુનિક પેટર્ન આપણે ફોલો કરીએ છીએ એનું આઉટકમ તમને આ બધી વસ્તુઓમાં રિફ્લેક્ટ થશે. પછી પ્લેસમેન્ટ હોઈ શકે. અલ્ટિમેટલી ઇટ ઇઝ આઉટકમ બેઝડ એજ્યુકેશન કે જેમાં દરેક સેક્ટરમાં વિદ્યાર્થી જે છે એ મહેનત કરીને, એક્સ્ટ્રા ટાઈમ સ્પેન્ડ કરીને પોતાના ઇન્ટરેસ્ટ આધારિત રિઝલ્ટ જે છે એ મેળવે છે. બિલકુલ સર, જેમ આપે પહેલાં કહ્યું એમ કે વાત પેન અને પેપર પૂરતી હવે નથી રહી. ખાસ તો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકવા જોઈએ, તમારી સ્કિલને તમે ડેવલપ કરી શકવા જોઈએ, એ પણ એટલું જ મહત્ત્વનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આપે માર્ગદર્શન પણ આપેલું છે, વર્ષોથી આપ જોડાયેલા છો આ ક્ષેત્ર સાથે. તો આપની પાસેથી આપના વિદ્યાર્થીઓની સફળતાની સ્ટોરી જાણવી છે કે જે વિદ્યાર્થીઓ માટે, બીજા વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગમાં સ્ટડી કરી રહ્યા છે એમના માટે પ્રેરણાદાયી બની રહે. મેં હમણાં તમને વાત કરી ને કે અસેસમેન્ટ પ્રેક્ટિસીસ, તો અલગ અલગ ઇનોવેટિવ અસેસમેન્ટ પ્રેક્ટિસ ફોલો કરવાથી વિદ્યાર્થીનો લર્નિંગ કર્વ જે છે એ સુધારી શકાય. 12થમાં એમનું રિઝલ્ટ કદાચ 50-52%, 60%, 70% હોઈ શકે, ડઝન્ટ મેટર. આ વખતેનું જે એક્ઝામ્પલ છે, 12થમાં 52% વાળો વિદ્યાર્થી એક સ્ટાન્ડર્ડ પ્રોસેસ થ્રુ પાસ થઈને એ વિદ્યાર્થી 12 થી 18 લાખના પેકેજમાં સિલેક્ટ થયો. તો આ જે વસ્તુ છે એ બતાવે છે કે ભાઈ તમારું 12થનું રિઝલ્ટ ડિસાઇડ નથી કરતું, પણ તમારા 4 વર્ષની જર્ની, તમારો ઇન્ટરેસ્ટ, તમારી મહેનત જે છે એ ડિસાઇડ કરે છે કે નેક્સ્ટ તમે કયા લેવલે જવાના છો. જે વિદ્યાર્થીઓ આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ભણેલા છે એ વિદ્યાર્થીઓ જે છે એ પછી ફોરેનમાં હાયર એજ્યુકેશનમાં ગયા હોય, કે પછી એ વિદ્યાર્થીઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં આગળ વધેલા હોય, કે પછી વિદ્યાર્થીઓ એન્ટરપ્રિન્યોરશિપમાં આગળ વધેલા હોય, કે પછી પ્લેસમેન્ટમાં જતા હોય. દરેક વિદ્યાર્થી દરેક સેક્ટરમાં
એક્સલન્ટ પરફોર્મ જે છે એ કરે છે. હર્ષ સિદ્ધપુરા કે જે અત્યારે અમેરિકન યુએસએમાં યુનિવર્સિટીમાં છે, તો એ અહીંયા રેન્કર હતો, ત્યાં પણ રેન્કર છે. જે પ્રેક્ટિસીસ એ અહીંયાથી લઈને ગયો છે એ જ પ્રેક્ટિસીસ ત્યાં ફોલો કરે છે અને એના રિઝલ્ટ જે છે એમને ત્યાં પણ મળે છે. જાહ્નવી દાવડા 2022 પાસ આઉટ વિદ્યાર્થી હતી. એ વિદ્યાર્થી જે છે અત્યારે એનવીડિયા કંપનીમાં માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં એનવીડિયા કંપનીમાં સ્વિચ કરીને 20+ CTCમાં છે. તો આ બધા જે એક્ઝામ્પલ્સ છે, જે સક્સેસ સ્ટોરીઝ છે, એ રિફ્લેક્ટ કરે છે કે પ્રોસેસને તમે કેવી રીતે શાર્પન કરીને વિદ્યાર્થીના લર્નિંગ કર્વને સુધારી શકો. બેન્ચમાર્ક સેટ કરવા જરૂરી છે. હું તમને એક બેન્ચમાર્કનું એક્ઝામ્પલ આપું કે ફર્સ્ટ યરથી જ્યારે વિદ્યાર્થી આવે તો ફર્સ્ટ યરથી એની પાસે સેટ કરેલા એક્ઝામ્પલ છે. ધારો કે હું તમને એક સિમ્પલ કહું તો અમારી પાસે કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ ક્લબ છે, જે સ્ટુડન્ટ સંચાલિત ક્લબ હોય. ડેટા સાયન્સ ક્લબ છે, સર્કિટોલોજી ક્લબ છે. કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ ક્લબની હું તમને હિસ્ટ્રી કહું તો જોશ ત્રિવેદીએ એ ક્લબ જે છે એ સેટઅપ કરેલું હતું 2019માં. જોશ ત્રિવેદીએ પોતાનું 3rd અને 4th સેમેસ્ટર પોલેન્ડ કરેલું એઝ અ પાર્ટ ઓફ યુ કેન સે એક્સચેન્જ પ્રોગ્રામ. જે તે લોકો ક્લબને મેનેજ કરે છે. એના પછી કરણ રાજપરા હાઈએસ્ટ પેકેજમાં, એના પછી અક્ષત કક્કડ 18 લાખના પેકેજમાં. તો જે લોકો આ જે સંચાલિત એક્ટિવિટીઝ જે છે મેનેજ કરે છે, એક સ્કિલ ટ્રાન્સફર, એક પિયર લર્નિંગ પ્રમોટ કરે છે, એ બધા વિદ્યાર્થીઓ. અને અત્યારે જે ક્લબમાં વિદ્યાર્થી કન્વેનર છે દર્શન પડિયા, 2 દિવસ પહેલા એને 10 લાખની કંપની જે ક્રેક કરી. દર્શન પડિયા હજી 2025માં પાસ આઉટ થશે. એવી રીતે અનિકેત પટેલ ડેટા સાયન્સ ક્લબમાં હી ઇઝ ગોઈંગ ટુ USA ફોર માસ્ટર્સ. દરેક ક્લબના, શશાંક બગડા સર્કિટોલોજી ક્લબ, હી ઇઝ કરન્ટલી ઇન IIT ગુવાહાટી. તો આ બધા વિદ્યાર્થીઓ જે છે એની સક્સેસ સ્ટોરીઝ જે છે એ પ્રોસેસ, મતલબ કે વિદ્યાર્થીઓને સિમ્પલ વસ્તુ છે, 6 કલાક તમે કોલેજમાં એકેડેમિક્સમાં સ્પેન્ડ કરો છો, 3 થી 4 કલાક તમારે ઘરે સ્પેન્ડ કરવાની છે. મિનિટ બાય મિનિટ, સેકન્ડ બાય સેકન્ડ. 2 કલાક કોલેજનું વર્ક હોઈ શકે, 1 કલાક તમારે એક્સ્ટ્રા તમે નવી કઈ સ્કિલ અર્ન કરો છો એના ઉપર તમે ફોકસ કરી શકો. આ એક સિમ્પલ મંત્ર છે અને વિદ્યાર્થીઓને આ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે જે આપણે ફોલો કરીએ છીએ. બિલકુલ, એટલે પરફોર્મન્સ અને સ્કિલ એ ખૂબ મહત્વના બની રહેતા હોય છે. આજના સમયને જો ધ્યાનમાં રાખીએ તો ICT એન્જિનિયરિંગમાં આજના સમયમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ કેવો જોવા મળતો હોય છે આ બ્રાન્ચ માટે પસંદગીને ધ્યાનમાં રાખીએ તો? ટોપ મેરિટ સ્ટુડન્ટ્સની ફર્સ્ટ ચોઇસ છે ICT. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો જે વિદ્યાર્થીઓ સમજે છે કે મારે ડાયવર્સિટી જોઈએ છે, બેચલર કોર્સમાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર્સમાં કે સોફ્ટવેર સેક્ટરમાં કે ક્લાઉડ એન્જિનિયર, સિક્યોરિટી એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ તરીકે મારે જવું છે, તો મારે જે વિદ્યાર્થીઓને ડાયવર્સિટી જોઈએ છે, જે પેરેન્ટ્સને ડાયવર્સિટી જોઈએ છે, એ લોકો જે છે એમની ચોઇસ ડેફિનેટલી ICT રહેવાની. અને કોમ્પિટિશન વાઇઝ કમ્પેરેટિવલી માર્કેટમાં જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ પ્રમાણેનો સ્કિલ સેટ જે છે એ ઓછો છે. તો વિદ્યાર્થીઓ ICTમાં કમ્પ્લીટલી પોતાની જાતને કમ્ફર્ટેબલ સમજી અને ડાયવર્સિફાઈડ સ્કિલ સેટને ગેઇન કરવા માટેના પ્રયત્નો કરશે તો 110% એમનું કરિયર જે છે એ ફ્રૂટફુલ રહેશે અને એ એક સારા પીક ઉપર પહોંચી શકશે. જી સર, 12 વર્ષથી આપ સંકળાયેલા છો, ત્યારે છેલ્લો પ્રશ્ન આપને પૂછવાનો થાય છે કે ફ્યુચર આપ કઈ રીતે જુઓ છો? સ્પેસિફિક એન્જિનિયરિંગની વાત કરીએ તો કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચ હોય એ બ્રાન્ચ જે છે એમાં ટ્રાન્સફોર્મેશન્સ હંમેશા આવવાના. તમે કદાચ 2000 યરથી ચાલુ કરો તો અલગ અલગ બ્રાન્ચનું વર્ચસ્વ અલગ અલગ સમયગાળા માટે હંમેશા રહેલું. આ એક સાયકલ છે. ક્યારેય કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચ સારી કે ખરાબ નથી હોતી. અહીંયા હું મારો ફર્સ્ટ ક્વેશ્ચન લિંક કરીશ કે તમારો ઇન્ટરેસ્ટ શું છે એ તમે પહેલાં મૂકશો. તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણેનું સ્ટડી કરશો, તમે વધારે સમય આપશો, તમે સારું શીખશો, સારા પ્રોજેક્ટ્સ બનાવશો અને પોતાની જાતને કોન્ફિડન્સ બનાવશો. એક વખત તમે કોન્ફિડન્સ હશો, દેન સ્કાય ઇઝ યોર લિમિટ.
એઝ અ ટીચર મેં મારા કરિયરમાં જોયેલું છે કે ઓર્ડિનરી સ્ટુડન્ટ હોય એ ઓર્ડિનરી સ્ટુડન્ટને જો હું એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલે લઈ જઈ શકું તો એ મારી સફળતા છે. એઝ અ ટીચર જો હું એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ્સને એવું કહી શકું કે ભાઈ તમારી લિમિટ જે છે એ બિયોન્ડ સ્કાય છે, એને હું ઓપ્ટિમમ કોમ્પ્લેક્સિટીથી એક્સપોઝ કરું કે ભાઈ આજે શું છે કે શિક્ષક તરીકે વિદ્યાર્થીનું વર્ક મારે સ્વીકારી લેવું, એ ગમે તે વર્ક કરીને આવે, કે પછી મારે એમાં કોન્સ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્સપેક્ટ કરવું, આ મેટર કરે છે. તો હું એ સજેસ્ટ કરીશ કે ભાઈ તમે જેટલા કોમ્પ્લેક્સ ટાસ્ક લેશો એટલું તમારા માટે આગળનું લર્નિંગ કર્વ જે છે ઇમ્પ્રૂવ થશે. ઘણી વખત વિદ્યાર્થીઓ ઇઝી પ્રોજેક્ટ્સ લઈને આવે, એનાથી ફટાફટ થઈ જાય. ઇઝી પ્રોજેક્ટ તમે 2 દિવસમાં કરી નાખો અને એક કોમ્પ્લેક્સ પ્રોજેક્ટમાં તમે 3 મહિના સ્પેન્ડ કરો અને પ્રોજેક્ટ નથી થતો. તો જે નથી થતો પ્રોજેક્ટ છે એમાં લર્નિંગ વધારે છે. થોમસ આલ્વા એડિસને 1000 વાર બલ્બ બનાવ્યો. જ્યારે એને પૂછવામાં આવ્યું કે આટલા એફર્ટ્સ કર્યા પછી પણ તમારાથી આ ટાસ્ક જે છે સોલ્વ નથી થતો, ત્યારે એમને સરસ મજાનો જવાબ આપેલો કે હું એટલીસ્ટ એ શીખો કે આ 1000 રીતે બલ્બ નથી બનતો. આ મહત્વનું છે. આ લર્નિંગ એટીટ્યુડ જે છે એ વિદ્યાર્થીઓએ ડેવલપ કરવાની રિક્વાયરમેન્ટ છે અને અમારી બધી પ્રેક્ટિસીસ જે છે એ આ લર્નિંગ એટીટ્યુડને, ક્રિએટિવિટીને, પ્રોબ્લેમ સોલ્વિંગને અને ઇનોવેશન્સને પ્રમોટ કરે છે. 65+ IPRs ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માત્ર ને માત્ર ICT ડિપાર્ટમેન્ટે ફાઇલ કરેલા છે, ગ્રાન્ટ થયેલા છે ઇન્ડિયન પેટન્ટ ઓફિસ દ્વારા. દરેક વિદ્યાર્થી પાસે કોઈને કોઈ આવી એક્સ્ટ્રા છે. ખાલી તમારે એન્જિનિયરિંગમાં સ્કોર મેનેજ નથી કરવાનું કે મારે 8 આવી ગયા, કંપનીમાં જઈશ, બેસીસ એટલે કંપની સિલેક્ટ કરી લેશે. અત્યારે કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં માત્ર ને માત્ર તમે કઈ રીતે સ્ટડી કરો છો, તમે કઈ પ્રેક્ટિસીસ થ્રુ સ્ટડી કરો છો અને કેટલા કોમ્પ્લેક્સ ચેલેન્જીસ તમે લો છો, કેટલા સારા અસાઇનમેન્ટ તમે કરો છો, એના ઉપરથી તમારું આખું આગળનું ભવિષ્ય જે છે નક્કી થાય. ભવિષ્ય જે છે એ ખૂબ જ સરસ છે, પણ એના માટે આપણું લર્નિંગ કર્વ જે છે એ લેવલે હોવો જોઈએ. સ્કિલ વગરના લોકોને માટે સર્વાઈવ કરવું અઘરું છે. બિલકુલ, ફ્યુચર બ્રાઇટ છે અને ખાસ કરીને સ્કિલ પર ખૂબ ભાર મૂકેલો છે સરે. સર, આપે ICT એન્જિનિયરિંગનો કન્સેપ્ટ શું છે અને પ્રેક્ટિકલ ફિલ્ડ કેવા પ્રકારે હોય છે, આ માટે સ્કિલ કેવી રીતે પ્રાપ્ત કરવી જોઈએ, સ્ટુડન્ટ્સે કઈ રીતે એક્ટિવ રહેવું જોઈએ, આ તમામ બાબતને લઈ અને જે બેઝિક કન્સેપ્ટ છે એ ક્લિયર કર્યો અને આપે આપનો કિંમતી અને અમૂલ્ય સમય અમને ફાળવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ રાજકોટ મિરરની ટીમને. વંદે માતરમ. તો આ રજૂઆતમાં હાલ આટલું. ફરી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય એન્ડ ટેક કેર.